સુરેન્દ્રનગરનું વઢવાણ કે જ્યાં કેનાલ લીક થવાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। કેનાલ છે લીક, ખેતરોમાં ફરી વળ્યા છે પાણી અને ખેડૂતો બન્યા છે લાચાર। અહીં બોટાદ બ્રાન્ચ કેનાલમાંથી પાણી લીક થાય છે। માઇનર કેનાલની કામગીરી ચાલી રહી છે। કેનાલ લીક થવાથી 20થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોના મતે કેનાલ લીક થવાથી તેમના ખેતરમાં બારેમાસ ભેજ અને ક્ષાર રહે છે, જેને લઈ તેઓ ત્રણેય સિઝનમાં પાક નથી લઈ શકતા। ખેડૂતો મુજબ નર્મદા વિભાગના અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પણ તેમની સમસ્યાનો ઉકેલ ન આવ્યો। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી હલકી ગુણવત્તાનું કામ કરાયું છે, જેનો ભોગ હવે તેઓ બની રહ્યા છે। તો આ બાબતે નર્મદા વિભાગના અધિકારીઓ કેમેરા સમક્ષ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। આ વર્ષોથી માઇનોર કિનારનું કામ આ પૂરું અડધે ખટકા કરી છે, પૂરું કાયમ કર્યું નથી અને એ દશા ખેતરોમાં પાણી ભરાઈ ગયા। અત્યારે વાવણીની સિઝન છે, બરોબર, વાવણીની સિઝન છે, ખેડૂત અત્યારે વાવી શકે એવું પોઝિશન નથી। અવારનવાર રજૂ કરી 2 દિવસ રહો, 4 દિવસ રહો, આમ કરશું તેમ કરજો, વરસાદ આવી જાય છે તો અમારું બધું સાફ થઈ જાય છે અને ઉપર પાટિયા ચડાવે છે એટલે એટલી બધી કેનાલ લીકેજ થાય છે અને ડેનેજ લાઈન બંધ થઈ જાય। હવે પાણી ખેતરમાં જ નીકળવાનું, જો આ 3 દીથી આ પર ચડાયો થાય તો આ ખેતરમાં પાણી નીકળ્યું। આ નર્મદાની જે પાણી કાઢવાની જે હતી ગટર, એમાં આ લોકોએ માઇનોર કેનાલ બનાવી અને અત્યારે અમારા ખેતરોમાં એટલા પાણી ગરી ગયા, અમે વાવેતર કરવી કે એમ નથી, અમારે બધી નુકસાની છે।